નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનનમાં આજે આપણે ભાગ 7 ની અંદર બાહ્ય જનનેન્દ્રિયો એટલે માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનનાંગો અને સહાયક ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ આ બે ભાગની આજે આપણે ચર્ચા કરવાના છે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે આ લેક્ચર નો આખો સ્ક્રીનશોટ પહેલા બોર્ડ નો સ્ક્રીનશોટ એકવાર ઝડપથી લઈ લ્યો, એટલે ફરીથી રિવિઝન કરવું હોય ત્યારે સ્ક્રીનશોટ માંથી સરળતાથી થઈ શકે અને આકૃતિ પણ એમાં સાથે જ આવી જાય। ઝડપથી આનો સ્ક્રીનશોટ લો। ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધો હશે। હવે આપણે શરૂઆત કરીએ આ થિયરીની। માદા પ્રજનન તંત્રની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય આ ત્રણ ભાગોની ચર્ચા કરેલી। હવે ત્યારબાદ માદા પ્રજનન તંત્રની અંદર તમને એવું પૂછે બાહ્ય જનનેન્દ્રિયો અથવા તો બાહ્ય જનનાંગો વર્ણવો, તો આ થિયરી લખવાની। હવે આપણે એની શરૂઆત કરીએ। અંડપિંડની લંબાઈ યાદ રાખવાની હતી 2 થી 4 સેન્ટીમીટર, અંડવાહિનીની લંબાઈ યાદ રાખવાની હતી 10 થી 12 સેન્ટીમીટર। ખાસ અગત્યના એમસીક્યુ એ ગર્ભાશય તો કે 3 ગર્ભાશયની દીવાલ તો કે 3 સ્તર ધરાવે, પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ આ ખાસ અગત્યના। ચાલો હવે આપણે આ થિયરીની શરૂઆત કરીએ। માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનનેન્દ્રિયો અથવા તો બાહ્ય જનનાંગો વર્ણવો। ચાલો, બાહ્ય જનનેન્દ્રિયોની અંદર બાહ્ય જનનાંગોની અંદર પહેલું તો કે મોન્સ પ્યુબિસ, પહેલો ભાગ મોન્સ પ્યુબિસ, બીજો ભાગ મુખ્ય ભગોષ્ઠ, ત્રીજો ભાગ ગૌણ ભગોષ્ઠ, ચોથો ભાગ યોનિપટલ અને પાંચમો ભગ્ન શિશ્ન। આ પાંચ ભાગો બાહ્ય સ્ત્રીઓની અંદર માદાની અંદર બાહ્ય જનનાંગોની રચના કરશે। પહેલું મોન્સ પ્યુબિસ, બીજું મુખ્ય ભગોષ્ઠ, ત્રીજું ગૌણ ભગોષ્ઠ, ચોથું યોનિપટલ, પાંચમું ભગ્ન શિશ્ન। એટલે આ પહેલું, આ બીજું, આ 3 નંબર, આ યોનિપટલ 4 અને ભગ્ન શિશ્ન 5। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે એમાં શરૂઆત કરીએ। પહેલો ભાગ મોન્સ પ્યુબિસ। પહેલા તો બાહ્ય જનનાંગોની અંદર શું યાદ રાખવાનું તો કે મોન્સ પ્યુબિસ, બીજું મુખ્ય ભગોષ્ઠ, ત્રીજું ગૌણ ભગોષ્ઠ, ચોથું યોનિપટલ, પાંચમું ભગ્ન શિશ્ન। ચાલો શરૂઆત કરીએ પહેલા મોન્સ પ્યુબિસ થી। તો મોન્સ પ્યુબિસ તો કે મેદ પેશીનું બનેલું એટલે ચરબીનું, મેદ પેશીનું બનેલું, ત્વચા દ્વારા આવૃત, ત્વચા દ્વારા આખો આવૃત હોય અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી આખી રચના। એટલે મોન્સ પ્યુબિસમાં તો કે મેદ પેશીનું બનેલું, શેનું બનેલું હોય મોન્સ પ્યુબિસ તો કે ચરબીનું, મેદ પેશીનું બનેલું હોય, ત્વચા દ્વારા આખું આવૃત હોય અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના એટલે મોન્સ પ્યુબિસ તરીકે ઓળખાય। એટલે આ પહેલું બાહ્ય જનનાંગ માદાની અંદર મોન્સ પ્યુબિસ તો કે મોન્સ પ્યુબિસ મેદ પેશીનું બનેલું, ત્વચા દ્વારા આવૃત, પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે। ત્યાર પછી બીજો ભાગ મુખ્ય ભગોષ્ઠ, બીજો ભાગ મુખ્ય ભગોષ્ઠ તો કે પેશીની માંસલ ગળીઓ છે, પેશીની માંસલ ગળીઓ છે અને મોન્સ પ્યુબિસની નીચે સુધી, મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ઘેરે છે। એટલે મુખ્ય ભગોષ્ઠ તો કે પેશીની માંસલ ગળીઓ છે, પેશીની માંસલ ગળીઓ છે અને મોન્સ પ્યુબિસની નીચે એટલે પહેલા મોન્સ પ્યુબિસ જે મેદ પેશીનું બનેલું હોય, ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળથી આખી ઘેરાયેલી રચના, એની નીચે શું આવેલું હોય મુખ્ય ભગોષ્ઠ। એટલે કે પેશીની માંસલ ગળીઓ જેવી રચના એટલે મુખ્ય ભગોષ્ઠ જે મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી હોય, મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ઘેરવાનું કાર્ય કરશે। મુખ્ય ભગોષ્ઠ યોનિ માર્ગના મુખને ઘેરે છે, ઘેરવાની રચના મુખ્ય ભગોષ્ઠ કરશે। ત્યાર પછી ત્રીજો ભાગ ગૌણ ભગોષ્ઠ
તો હવે મુખ્ય ભગોષની નીચે આવેલી એક જોડ પેશીમય ગળી એટલે ગૌણ ભગોષ તો કે મુખ્ય ભગોષની નીચે પહેલા મોન્સ પ્યુબિસ ની નીચે તો કે મુખ્ય ભગોષની નીચે તો કે ગૌણ ભગોષ તો કે મુખ્ય ભગોષની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે એટલે ગૌણ ભગોષ તો કે મુખ્ય ભગોષની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે અને ચોથો ભાગ યોનિ પટલ તો કે યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા આવૃત જેને આપણે યોનિ પટલ તરીકે ઓળખશું એટલે યોનિ માર્ગનું મુખ્ય એક કલા દ્વારા આવૃત જેને આપણે યોનિ પટલ તરીકે ઓળખશું અને છેલ્લો પાંચમો ભાગ ભગ્ન શિશ્ન અથવા ભગ્ન શિશ્નિકા તો કે આંગળી જેવી રચના જે મૂત્ર માર્ગના મુખની ઉપર મુખની ઉપર બે ગૌણ ભગોષના ઉપરી જોડાણ સાથે આવેલું છે. અહીંયા સુધી આપણે વાત કરી આ 5 બાહ્ય જનનાંગો એટલે માદાના બાહ્ય જનનાંગો વર્ણવો તો આ 5 વર્ણવાના. પહેલું નામ મોન્સ પ્યુબિસ, બીજું નામ મુખ્ય ભગોષ, ત્રીજું નામ ગૌણ ભગોષ, ચોથું યોનિ પટલ, પાંચમું ભગ્ન શિશ્ન અથવા ભગ્ન શિશ્નિકા. ક્લિયર? અહીંયા સુધી આ 2 કે 3 ગુણમાં થિયરી પૂછાઈ શકે. ચાલો હવે ત્યાર પછી યોનિ પટલની વાત કરીએ. તો યોનિ પટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે. એટલે યોનિ પટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે. જો કે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી અથવા તો યોનિ ટેમ્પોન એટલે ઋતુ ચક્ર દરમિયાન 28 થી 29 દિવસ દર મહિને જે ઋતુ ચક્ર ચાલે ઋતુ ચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન છે યોનિ પટલ. અને દાખલ કરતી વખતે અથવા તો રમતો જેવી કે ઘોડેસવારી, સાયકલ સવારી વગેરે માં સક્રિય ભાગ લેવાથી પણ યોનિ પટલ તૂટી શકે છે. અને કેટલીક સ્ત્રીઓમાં મૈથુન બાદ પણ યોનિ પટલ જળવાઈ રહે છે. અને યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી, કેમ કે આ બધા જ કારણો દરમિયાન એ તૂટી શકે છે. એટલે એને વાસ્તવિક જાતીય અનુભવ માટેનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. કયા કારણો? તો કે પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન પણ તૂટી જાય, અથવા અચાનક પડવાથી, આંચકો લાગવાથી, અથવા યોનિ ટેમ્પોન એટલે ઋતુ ચક્ર દરમિયાન યોનિ માર્ગમાં ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન દાખલ કરતી વખતે પણ એ તૂટી શકે, અથવા રમતો રમતી વખતે ઘોડેસવારી, સાયકલ સવારી જેમાં સક્રિય ભાગ લેવાથી પણ એ તૂટી શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરીથી આપણે આ બાહ્ય જનનાંગોની ફરીથી વાત કરી દઈએ. ત્યાર પછી સ્તન ગ્રંથિ, સહાયક પ્રજનન ગ્રંથિ જ છે એની વાત કરીએ. ચાલો બાહ્ય જનનાંગોની અંદર તો કે 5 ભાગ. પહેલું તો કે મોન્સ પ્યુબિસ, બીજું તો કે મુખ્ય ભગોષ, ત્રીજું ગૌણ ભગોષ, ચોથું યોનિ પટલ, પાંચમું ભગ્ન શિશ્નિકા અથવા ભગ્ન શિશ્ન. પહેલું મોન્સ પ્યુબિસ. તો મોન્સ પ્યુબિસ તો કે મેદ પેશીની બનેલી રચના, આખી ચરબીનું બનેલું, ત્વચા દ્વારા આખું આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના. બીજું મુખ્ય ભગોષ તો કે પેશીની માંસલ ગળીઓ છે અને મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ઘેરે છે. ત્રીજું ગૌણ ભગોષ તો કે મુખ્ય ભગોષની નીચે આવેલી એક જોડ પેશીમય ગળીઓ છે. ચોથો ભાગ યોનિ પટલ. તો યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા આવૃત હોય છે, જેને આપણે યોનિ પટલ તરીકે ઓળખશું. અને ભગ્ન શિશ્નિકા પાંચમો ભાગ તો કે આંગળી જેવી રચના જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષના ઉપરી જોડાણ સ્થાને
આવેલી હોય છે, ભગ્ન શિશ્ન અથવા ભગ્ન શિશ્નિકા. ત્યારબાદ યોનિપટલ તો કે ઘણીવાર પ્રથમ મૈથુન અથવા સમાગમ દરમિયાન તૂટી શકે, અથવા તો અચાનક આંચકો લાગવાથી, અથવા તો પડવાથી, અથવા યુનિટેમ્પોન દરમિયાન, અથવા કેટલીક વખત રમતો રમતી વખતે પણ ઘોડેસવારી અથવા સાયકલ સવારીમાં સક્રિય ભાગ લેવાથી પણ યોનિપટલ તૂટી શકે. અને કેટલીક સ્ત્રીઓમાં મૈથુન બાદ પણ યોનિપટલ જળવાઈ રહી છે. અને યોનિપટલની હાજરી કે ગેરહાજરીને આપણે કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આખી આ થિયરી બાહ્ય જનનાંગો ગૌણ હોય એવો આવે. માદાની અંદર બાહ્ય જનનાંગો ગૌણ હોય તો અહીંયાથી અહીંયા સુધી આખી થિયરી એ લખવાની થાય, 3 ગુણમાં પૂછાઈ શકે. હવે ત્યાર પછીનું માદાની સહાયક પ્રજનન, આ પણ સહાયક પ્રજનન ગ્રંથિઓ જ છે. અને આ પણ માદામાં સ્તન ગ્રંથિ વર્ણો આકૃતિ સ એવી થિયરી પૂછાઈ શકે. તો આકૃતિ આ 2 થી 3 વાર ડ્રો કરશો એટલે સરળતાથી આવડશે. એકદમ ઈઝી આકૃતિ જ છે. ચાલો આકૃતિની અંદર તો અહીંયા જે દર્શાવેલો ભાગ છે પાસડી, ત્યાર પછી આંતરપાસડી સ્નાયુ, ત્યાર પછીનો ભાગ તો કે પેક્ટોરેલિસ મેજર સ્નાયુ, ત્યાર પછી સૌપ્રથમ પહેલું તો કે સ્તન ખંડો, આ બધા જ આ ચરબી મેદ, ત્યાર પછી સ્તન કુપિકા, સ્તન ખંડો શેમાં ખુલશે તો કે સ્તન કુપિકામાં, ત્યાર પછી સ્તન કુપિકા તો કે સ્તન નલિકામાં, સ્તન નલિકા તો આ સ્તન વાહિની અહીંયા હશે સ્તન વાહિનીમાં, અને સ્તન વાહિની તો કે સ્તન ત્રુંબિકામાં ખુલે, અને ત્યારબાદ નિપલ અને દુગ્ધ નળી દ્વારા દૂધ બહાર આવશે, અને તંતુ પેશી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે થિયરીની શરૂઆત કરીએ. સ્તન ગ્રંથિ, તો સ્તન ગ્રંથિની અંદર બધા જ સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિ આધારિત જ સજીવને સસ્તન વર્ગની અંદર સમાવેશ કરેલો, એટલે બધા સસ્તનોની લાક્ષણિકતા છે. રચના, હવે રચના તો કે આખી ગ્રંથિમય પેશી, રચના ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવે છે. અહીંયા આપણે દર્શાવેલું છે ચરબી મેદ, એટલે ગ્રંથિમય આખી પેશી, ગ્રંથિઓ વાળી અને ચરબીમય, એટલે કે ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવે છે. સંખ્યા તો કે એક જોડ, સ્તન ગ્રંથિ તો કે એક જોડ આવેલી હોય છે. હવે ગ્રંથિમય પેશી, હવે ખાસ ગ્રંથિમય પેશી અહીંયા જે આખી જે હશે ગ્રંથિમય પેશી એ 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાય છે. આવા 15 થી 20 આ બધા જે દર્શાવેલા છે, આવા 15 થી 20 ગ્રંથિમય પેશી શેમાં વિભાજિત થાય તો કે સ્તન ખંડોમાં. એટલે ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાય છે. એટલે આ સ્તન ખંડો આવા 15 થી 20 આવેલા હશે, જે કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ ધરાવે છે. એટલે આ જે છે આની અંદર કોષ કયા હશે તો કે કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ. આખો એ કોષોનો જે સમૂહ છે કુપિકાથી ઓળખાતો કોષ સમૂહ છે. ચાલો ત્યારબાદ કુપિકાના કોષો દ્વારા, એટલે અહીંયાથી કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. એટલે આના પોલાણની અંદર અહીંયા દૂધ સંગ્રહ પામશે. ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાય છે, જે કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ ધરાવે છે. એ કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે. અને કુપિકા સ્તન નલિકામાં ખુલે છે. હવે અહીંયા આ સ્તન ખંડોમાંથી સ્તન કુપિકા અને સ્તન કુપિકા, આ સ્તન કુપિકાઓ એ શેમાં ખુલશે તો કે સ્તન નલિકામાં. એટલે અહીંયા એ ખુલશે આ રીતે, એટલે કુપિકા સ્તન નલિકામાં ખુલે છે. અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી, આ બધાની નલિકાઓ ભેગી મળી અને શું બનાવે તો કે સ્તન વાહિની. આ બધી નલિકાઓ ભેગી મળી અને શું બનાવશે તો કે સ્તન નલિકા. દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે. અને સ્તન વાહિની ઘણીવાર સ્તન વાહિની ભેગી મળી અને શું બનાવશે તો કે સ્તન ત્રુંબિકા બનાવે છે, જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી છે, જેના દ્વારા દૂધ શોષવાથી
બહાર નીકળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા જો કઈ રીતે સ્તન ગ્રંથિની રચના આખી. પહેલું યાદ રાખવાનું સ્તનખંડો, બીજું યાદ રાખવાનું સ્તન કુપિકા, ત્રીજું યાદ રાખવાનું સ્તન નલિકા, ચોથું યાદ રાખવાનું સ્તન વાહિની, પાંચમું યાદ રાખવાનું સ્તન ત્રુંબિકા. સૌપ્રથમ સ્તનખંડોની રચના તો કે ગ્રંથિમય કોષો 15 થી 20 જે ગ્રંથિમય પેશી હશે ભેગી થઈને શું બનાવે? સ્તનખંડો. જે કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ છે, આખા કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ. એ કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ જે કુપિકાના અહીંયા પોલાણની અંદર સંગ્રહ પામે છે, અંદર સંગ્રહ પામશે. આ કુપિકાઓ હવે શેમાં ખુલશે? તો કે સ્તન નલિકામાં. આ શેમાં ખુલે? અહીંયા જે હશે આ સ્તન નલિકા જ છે, તો અહીંયાથી અહીંયા ખુલે એટલે કુપિકા સ્તન નલિકામાં ખુલે છે. દરેક ખંડની નલિકાઓ ભેગી મળી, આ બધી જ નલિકાઓ ભેગી મળીને શું બનાવશે? તો કે સ્તન વાહિની. આ બધી જ ભેગી મળીને શું બનાવે? અહીંયા સ્તન વાહિની. હવે ઘણી સ્તન વાહિની ભેગી મળી, આ બધી જ ભેગી મળીને શું બનાવશે? સ્તન ત્રુંબિકા બનાવે છે. સ્તન ત્રુંબિકા જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી હોય, અહીંયા દુગ્ધ નળી એની સાથે જોડાયેલી જ છે, બરાબર? એની સાથે જોડાયેલી હોય જેના દ્વારા દૂધ શોષવાથી બહાર આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જો ફરીથી આપણે સ્તન ગ્રંથિ આકૃતિ સવર્ણો એવું આવે તો સૌથી પહેલા તો નામકરણની અંદર બહારનો જે ભાગ છે આ પાસળી, ત્યાર પછી આંતરપાસળી સ્નાયુ, ત્યાર પછી પેક્ટોરાલિસ મેજર સ્નાયુઓ. સૌથી પહેલા સ્તન ગ્રંથિની રચનામાં પહેલો ભાગ યાદ રાખવાનો સ્તનખંડો. આ સ્તનખંડો આ ચરબી દર્શાવેલું. આ રીતે એમસીક્યુ પણ પૂછાઈ શકે A B C કરીને તમને, એટલે આ ભાગના નામ પણ યાદ રાખવાના. મેદ. ત્યાર પછી બીજો ભાગ યાદ રાખવાનો સ્તન કુપિકા, ત્યાર પછી સ્તન નલિકા, ત્યાર પછી ત્રુંબિકા, ત્યાર પછી નિપલ, ત્યાર પછી દુગ્ધ નળી અને છેલ્લે તંતુમય પેશી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ઝડપથી ફરીથી એકવાર એનું રિવિઝન કરી દઈએ સ્તન ગ્રંથિનું. તો સ્તન ગ્રંથિ તો કે બધા જ સસ્તનોની શું છે? લાક્ષણિકતા. બધા જ સસ્તનોની લાક્ષણિકતા. રચનાની અંદર તો કે ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવે છે. અહીંયા ગ્રંથિમય પેશી હશે અને આ ભિન્ન માત્રામાં શું ધરાવે છે? ચરબી. એટલે ગ્રંથિમય પેશી અને ચરબી ધરાવે. સંખ્યા યાદ રાખવાની એક જોડ. સ્તન ગ્રંથિની સંખ્યા તો કે એક જોડ. હવે આ ગ્રંથિમય પેશીના કોષો 15 થી 20 આવા 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાય છે. એટલે ગ્રંથિમય પેશી શેમાં વિભાજિત થાય? સ્તન ખંડોમાં. જે કેટલા હોય? 15 થી 20. જે કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ ધરાવે. એટલે આ કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ એટલે સ્તન ખંડોમાંથી શું બને? સ્તન કુપિકા. જે કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ જે કુપિકાના પોલાણની અંદર, એટલે અહીંયા પોલાણની અંદર એ સંગ્રહ પામે દૂધ. અને કુપિકા હવે ત્યાર પછી કુપિકા શેમાં ખુલે? તો કે સ્તન નલિકામાં. કુપિકા સ્તન નલિકામાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે છે. સ્તન વાહિની. અને ઘણી સ્તન વાહિની ભેગી થઈ અને સ્તન ત્રુંબિકાઓ બનાવે છે જે દુગ્ધ વાહિની સાથે જોડાયેલી છે અને જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એનો ક્રમ એમસીક્યુ માં સાચો ક્રમ એ રીતે પણ પૂછાય જાય. તો પહેલું યાદ રાખવાનું અંદરથી બહારની વાત કરીએ તો પહેલું આવે સ્તનખંડો, બીજું આવે સ્તન કુપિકા, ત્રીજું આવે સ્તન નલિકા, ચોથું સ્તન વાહિની, પાંચમું સ્તન ત્રુંબિકા. બહારથી અંદર આવે તો ઊંધું. પહેલું સ્તન ત્રુંબિકા, બીજું સ્તન વાહિની, ત્રીજું સ્તન નલિકા, ચોથું સ્તન કુપિકા અને પાંચમું સ્તન ખંડો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે સરળતાથી તમે આ થિયરી યાદ રાખી શકશો. ફરીથી આપણે બાહ્ય જનનાંગોની એકવાર વાત કરી દઈએ. બાહ્ય જનનાંગોની અંદર 5 ભાગો હતા. પહેલો ભાગ હતો મોન્સ પ્યુબિસ, ત્યાર પછી બીજો ભાગ હતો મુખ્ય ભગોશ, ત્રીજો ભાગ હતો ગૌણ ભગોશ, ચોથો ભાગ હતો યુનિપટલ, પાંચમો હતો ભગ્ન શિશ્નિકા અથવા ભગ્ન શિશ્ન. હવે એમાં મોન્સ પ્યુબિસ તો એ શેનું બનેલું હોય એવું એમસીક્યુ પૂછાય તો મેદ પેશીનું, ચરબીનું. મેદ પેશીનું બનેલી રચના ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે જેને કહેવાય મોન્સ પ્યુબિસ. બીજો ભાગ મુખ્ય ભગોશ.
તો મુખ્ય ભગોષની અંદર તો કે પેશીની માંસલ ગળીઓ છે, પેશીની માંસલ ગળીઓ છે, અને મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી છે, મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલી, અને યોનિ માર્ગના મુખને ઘેરવાનું કાર્ય કોણ કરે એવું એમસીક્યુ આવે કે યોનિ માર્ગને ઘેરતો ભાગ કયો? એમસીક્યુ ની અંદર તો કે મુખ્ય ભગોષ, પ્યુબિક વાળ ધરાવતી રચના, ગાદી જેવી રચના કઈ? તો કે મોન્સ પ્યુબિસ. એમસીક્યુ ખાસ એમાં યાદ રાખવાના. ત્રીજો ભાગ તો કે ગૌણ ભગોષ, તો એ મુખ્ય ભગોષની નીચે આવેલું સ્થાને, મુખ્ય ભગોષની નીચે આવેલું એક જોડ પેશીમય ગળીઓ છે, એક જોડ પેશીમય ગળી છે. ચોથો ભાગ યોનિ પટલ, તો યોનિ માર્ગનું મુખ, યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા આવૃત હોય, એક કલા દ્વારા આવૃત છે જેને કહેશું આપણે યોનિ પટલ. પાંચમો ભાગ ભગ્ન શિશ્નિકા અથવા ભગ્ન શિશ્ન, જે આંગળી જેવી રચના છે, આંગળી જેવી રચના જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષના ઉપરી જોડાણ સ્થાને આવેલું હોય છે. ત્યારબાદ યોનિ પટલ, તો ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન એ ફાટી જાય છે, જો કે અચાનક પડવાથી કે આંચકો લાગવાથી યોનિ ટેમ્પોન દરમિયાન પણ, એટલે કે ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન દાખલ કરતી વખતે પણ તૂટી શકે, અથવા રમતો, ઘોડેસવારી, સાયકલ સવારીમાં સક્રિય ભાગ લેવાથી પણ યોનિ પટલ તૂટી શકે છે. કેટલીક સ્ત્રીઓમાં મૈથુન બાદ પણ, સમાગમ બાદ પણ યોનિ પટલ જળવાઈ રહે છે, અને યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા તો જાતીય અનુભવ નું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે બાહ્ય માદાના બાહ્ય જનનાંગો અથવા બાહ્ય જનનેન્દ્રિયો વર્ણવો આવે તો આ પાંચ ભાગ વર્ણવાના 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે. ખાસ 5 ભાગ યાદ રાખવાનું. પહેલું મોન્સ પ્યુબિસ, બીજું મુખ્ય ભગોષ, ત્રીજું ગૌણ ભગોષ, ચોથું યોનિ પટલ, અને પાંચમું ભગ્ન શિશ્ન અથવા ભગ્ન શિશ્નિકા. ત્યાર પછી બીજી થિયરી હતી સ્તન ગ્રંથિ આકૃતિ સવર્ણો એવો આવે, તો આકૃતિ દોરવાની છે. ત્યારબાદ સ્તન ગ્રંથિની અંદર રચના એની તો કે ગ્રંથિમય પેશી, ચરબીનું બનેલું, સંખ્યા તો કે એક જોડ, ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તન ખંડોમાં વહેંચાય, જે કુપિકાથી ઓળખાતા કોષ સમૂહ ધરાવે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે, કુપિકા સ્તન નલિકામાં ખુલે, અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળીને સ્તન વાહિની બનાવે, અને ઘણી સ્તન વાહિની ભેગી મળીને શું બનાવશે? તો કે સ્તન ત્રુંબિકા, જે દુગ્ધ નળી, દુગ્ધ વાહિની સાથે જોડાયેલી જ હોય, જેના દ્વારા દૂધ શોષવાથી બહાર આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને અહીંયા ક્રમ યાદ રાખજો, આ ક્રમ દ્વારા જ સરળતાથી મોડેલ થઈ જશે. આ ગ્રંથિમય પેશી જે હશે એમાંથી સ્તન ખંડો બને, સ્તન ખંડોમાંથી સ્તન કુપિકા, ત્યાંથી સ્તન નલિકા, ત્યાંથી સ્તન વાહિની, ત્યાંથી સ્તન ત્રુંબિકા, અને સ્તન ત્રુંબિકા ત્યાર પછી દુગ્ધ નળી દ્વારા જોડાયેલી હોય, જેના દ્વારા દૂધ શોષવાથી બહાર આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ 2 અગત્યની થિયરી આપણે આજે કરેલી છે, ખાસ તૈયાર કરવી વિદ્યાર્થી મિત્રો, બંને અગત્યની. અહીંયા આપણે માદા પ્રજનન તંત્રના અંગોની વાત પૂરી કરી. આગળના લેક્ચરની અંદર આપણે અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશયની વાત કરેલી, અને આજે આપણે આ 2 બાહ્ય જનનાંગો અને સ્તન ગ્રંથિ. હવે પછીના લેક્ચરની અંદર અંડકોષ જનનની વાત કરશું, એટલે મેઇન પ્રજનન તંત્ર અહીંયા આપણું પૂરું થશે. પછી માનવ પ્રજનન તંત્ર. ખાસ તૈયાર આ 2 થિયરી કરવી અને આકૃતિ 2 થી 3 વાર ડ્રો કરવી એટલે સરળતાથી આવડી જશે. કેમ કે આકૃતિ જો પ્રશ્નમાં પૂછાય તો 2 ગુણ આકૃતિના હોય વિદ્યાર્થી મિત્રો. આકૃતિ ડ્રો કરો એના 1 થી 1.5 માર્ક હોય, અહીંયા જે નામકરણ આપેલા છે દર્શાવો એનો અડધો માર્ક હોય. એટલે ખાસ આકૃતિ વાળો જો થિયરી પૂછાઈ જાય તો એ બેઠા જ માર્ક લેવાના છે. એટલે 2 થી 3 વાર એને ડ્રો કરશો તમે તો સરળતાથી પરીક્ષામાં પૂછાય તો એ દોરી શકશો તમે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.